હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખાંડવી બાઇટ્સ. ખાંડવી એ એક ગુજરાતી ફરસાણ છે અને લગભગ દરેક ગુજરાતી ઘરોમાં કે ગુજરાતી ફરસાણની દુકાને ખાંડવી તમને મળી રહેશે. તે ખૂબ જ ટેસ્ટી, જ્યુસી અને બાઉન્સી હોય છે. અને ખાંડવી જે છે એ રોલ વાળીને એ ટ્રેડિશનલ રીતે બનાવવામાં આવે છે, પરંતુ આપણે એને આવી રીતે સ્ક્વેરમાં કટ કરી અને એકદમ ઇઝી ટ્રીકથી એ જ સ્વાદ અને એ જ ટેક્સચર સાથે બનાવવાના છીએ. તો છેલ્લે સુધી વિડીયોને જોજો. ખૂબ જ સરસ અને ટેસ્ટી એવી ખાંડવીની રેસિપીને શરૂ કરીએ. તો સૌથી પહેલાં એક બાઉલ લઈ લેવાનું છે, જેમાં આપણે બધું મિક્સ કરીશું. તેમાં મેં અડધો કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને એમાં 2 અડધા કપ એટલે કે 1 આખા કપ જેટલી છાશ લીધી છે અને એમાં આદુ મરચાંની પેસ્ટ, નમક અને હળદર એડ કરી અને આ મિશ્રણને પહેલાં વિસ્કરની મદદથી સારી રીતે વિસ્ક કરી લેવાનું, એટલે કે મિક્સ કરી લેવાનું છે, જેથી કોઈ પણ જાતના લોટના ગાંઠા ન પડે. ત્યારબાદ અડધો કપ જેટલું મેં એમાં પાણી એડ કર્યું છે. એટલે અહીંયા મેં છાશ વાપરી છે, એટલે આ રીતનું માપ છે. અને મેં ઉપર જણાવ્યું એ મુજબ જો તમે દહીં વાપરતા હો તો એ માપનો યુઝ કરી શકો છો. હવે આ મિશ્રણને જાજી વાર ન રાખતા આપણે તરત જ એક કુકિંગ પેનમાં કે કઢાઈમાં નાખી દઈશું અને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને સતત હલાવતા રહીશું. એટલે આવી રીતે થોડી જ વારમાં થીક કન્સિસ્ટન્સી થતી જશે અને આપણો ચણાનો લોટ છાશ અને પાણી સાથે ખૂબ જ સારી રીતે ચડી જશે, એટલે કે કૂક થઈ જશે અને ઘટ્ટ થતો જશે. આવી રીતે તમે જોઈ શકો છો પાણીનો ભાગ જે છે એ થોડો ઓછો થતો જશે અને આપણી ખાંડવીનું બેટર ઘાટું થતું જશે. ફ્રેન્ડ્સ, તમે શરૂઆતમાં આને હલાવશો ને મિક્સચરને, એટલે તમને હળદરની કાચી સ્મેલ આવશે, પરંતુ થોડી વાર થશે અને પાકી જશે આપણું આ મિશ્રણ, એટલે કે ચડી જશે બરોબર, ત્યારે એ હળદરની કાચી સ્મેલ પણ દૂર થઈ જશે અને ત્યારે આપણે આ મિશ્રણને બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો આ રીતની રિબિન જેવી થાય ને એ ટાઈપની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે. અને ત્યારબાદ ગેસને બંધ કરી અને એક મેં પહેલાંથી જ થાળીને તેલથી ગ્રીસ કરી લીધેલી હતી, એમાં આ મિશ્રણને આપણે ઢાળી દઈશું, એટલે કે ટ્રાન્સફર કરી લઈશું અને પોળું આવી રીતે કરી લઈશું ચમચાની મદદથી અને સારી રીતે એને એડજસ્ટ કરી લઈશું થાળીમાં. એકદમ ઇવનલી સરફેસ કરી દઈશું એની. હવે એને આપણે 10 મિનિટ જેટલો સમય ઠરવા દઈશું. ઠરી જશે ને એકદમ, એટલે આવી રીતે હાર્ડ શેપ આવી જશે, સોલિડ ફોર્મમાં આવી જશે લિક્વિડમાંથી, અને ત્યારે આપણે એને ચોરસ એવી બાઇટ્સ કરવાની છે, એટલે કે ચેક્સ પાડી લઈશું આપણે ઊભા અને આડા ચાકાની મદદથી ચીરાક પાડી લઈશું. ખૂબ જ આસાનીથી આ ચેક્સ પડી જશે અને તમે આવી રીતે તાવીથો કે ચમચાની મદદથી આ બાઇટ્સના સ્ક્વેરને અલગ કરી શકશો. તો હવે આ સ્ક્વેરને આપણે ખૂબ જ સરળતાથી તાવીથાની મદદથી થાળીથી અલગ કરી શકશું. એક પણ જગ્યાએ ચોંટશે નહીં આ બાઇટ્સ થાળીમાં, કારણ કે આપણે પહેલેથી જ ગ્રીસ લગાવેલું છે. અને કદાચ તમે નહીં લગાવેલું હોય ને તો પણ આસાનીથી તમે એને આવી રીતે થાળીથી અલગ કરી શકશો. હવે એક બાઉલમાં કાઢી લીધા બાદ આપણે એક અલગ વાસણમાં તેલ મૂકીશું ગરમ કરવા માટે. આપણે એનો વઘાર રેડી કરી રહ્યા છીએ. વઘાર માટે તેલ ગરમ થઈ જાય એટલે સફેદ તલ, કાળા તલ, રાઈ, જીરું એને પહેલાં સાતળી લેવાનું છે. એ સતળાઈ જાય ત્યારબાદ લીલા સરસ ફ્રેશ એવા મીઠા લીમડાના પાનને આપણે વઘારમાં એડ કરી દઈશું અને સતળાઈ જાય એટલે તરત જ ગેસ બંધ કરી અને આ વઘારને આપણે આપણી ખાંડવી બાઇટ્સ જે છે તેમાં રેડી દઈશું. અને હવે સારી રીતે બધું જ તેલ વઘારવાળું એડ કરી અને આપણે ફ્રેશ કોકોનટ જે હોય છે એનું ખમણ આપણે એડ કરીશું. કદાચ તમારી પાસે ફ્રેશ કોકોનટ ના હોય તો સૂકું ટોપરું એને પણ પલાળી લેશો ને તો પણ એમાંથી પાણીનો ભાગ દૂર કરીને એ ટોપરું તમે આમાં એડ કરી શકશો. પછી લીલા ધાણા ઉમેરી અને સારી રીતે આ વઘારને આપણે મિક્સ કરી દઈશું. અને જો આપણી ખાંડવી એકદમ તૈયાર છે, તમે જોઈ શકો છો એકદમ બાઉન્સી, જમ્પી અને જ્યુસી ખાંડવી બાઇટ્સ બનીને તૈયાર થઈ ગઈ છે. એટલી ડિલિશિયસ લાગે છે કે તમે ખાંડવી બનાવતા હો અને એ તમને થોડી ટફ પ્રોસેસ લાગતી હો તો આ પ્રોસેસથી તમે બનાવશો તો એ જ સ્વાદ, એ જ ટેક્સચર મોઢામાં નાખતા જ ઓગળી જાય એવી આપણી આ ખાંડવી બાઇટ્સ બનીને ફટાફટ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ વઘાર પણ ચોંટી ગયો છે આપણી બાઇટ્સ ઉપર અને એકદમ મેલ્ટ ઇન માઉથ બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવશો અને ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો, કોમેન્ટ પર કરજો. મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.
ખાંડવી બનાવવાની આ ટ્રીક ખૂબ જ ઇઝી છે, તો તમે એકવાર આ રીતે ખાંડવી બાઇટ્સ જરૂરથી બનાવજો. મળીએ નવા વિડીયોમાં ખૂબ જ નવી અને ટેસ્ટી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય અને જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો ટિલ ધી એન્ડ.